દીકરીનો વિદાય વહમી છે ભાઈ. એ તો જેને દીકરી વળાવી હોય એને ખ્યાલ હોય. ગમે એવો બાપ હોય ને, કોઈ દી બાપુ એનું રૂવાડું ડગે નહીં, પણ દીકરી જ્યારે માળો મૂકીને જાય ને ત્યારે બાપ જેવો બાપ ભાંગીને ભૂકો થઈ જાય. નિરલભાઈને જ્યારે વળાવવાનો સમય થાય, એમના બાપુ પાસે વળવા આવે અને એમના બાપુ રડે છે અને એમની દીકરીને કહે છે કે બેટા કાંઈક મારી પાસે માગો. ત્યારે નિરલભાઈ કહે છે બાપુ ઘણું બધું આપ્યું છે, આમાં માગવા જેવું તો કાંઈ છે નહીં, હવે શું માગવું, ખટારા ભરાય એટલું છે. એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કાંઈક માગ્યું. એ કે બાપુ તો એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. દાદા ઉગમસિંહ બાપુને બોલાવવામાં આવે છે. ઉગમસિંહ બાપુને બોલાવી અને નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું મારા સાસરિયામાં જાઉં અને અહીંયા જો ભજન કરતા હોય તો વાંધો નહીં, ભજન નહીં કરતા હોય મને ભજન નહીં કરવા દે તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે શું કરવું? ભજન મારો જીવ છે, ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું બાપુ, એના માટે મારે શું કરવું? શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે, ઘરે જઈ અને એને કહે છે કે તારા રૂમમાં રાખજે, તને ભજનની મજા મોજ લૂંટતી હોય એવું લાગશે. નિરલભાઈ આવ્યા. કુંભારણાને કાંઈ ભજન હારે લેવા દેવા હતું નહીં, પણ નિરલભાઈએ ધીરે ધીરે પાથી પાડી અને ભજનના માર્ગે ચડાવ્યા છે અને બે જણા ભજન કરે છે. એક દિવસનો સમય છે, કુંભારણાને બહારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, કુંભારણાના નાના ભાઈ અને નિરલભાઈના દેર, બધા ઘણા બધા કલાકારો અત્યારે ભજનમાં ગાય મારી બાયુ રે મારી બાયુ, મારી બાયુ બાયુ આમાં કાંઈ આવતું નથી, પણ આ બાલસિંહ છે ને એ કુંભારણાના ભાઈનું નામ છે. પછી આ તો બધું આમ જ હાલે છે, કારણ કે કોઈ પૂછતું જ નથી કે આમાં બાયુ છે મારી. ભજનની બાપુ છે ને શબ્દની જ મારામારી છે. જો જેસલ ને તોરલ બે જેતા ભગત ના અહીંયા વાયકે ગયા ને ઘોઘા, ત્યારે રસ્તામાં એક પ્રસંગ બન્યો અને મેં હમણાં જો કે બે કડી ગઈ હતી. ઈ પ્રસંગ બન્યો ને, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બંધી અને ગતમાં લાવ્યા. ગતમાં 12 બીજના ધણીનો પાઠ છે અને ગતમાં ગાડી ઉતારી જેસલને પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે લાવો એ એકતારો મારી પાસે લાવો. અને એકતારો લઈને ભજન મેં હમણાં જે બે કડી ગઈ હતી ને કે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને, બાપુ જો વાત ઉપર ધ્યાન આપજો, ભલે થોડા બેઠા હોય પણ અધિકારી બેઠા હોય તો મજા આવે છે. સતી તમારા ધર્મને, એમને બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણો ધર્મ સંભાળો એમ નથી કીધું, સતી તમારા ધર્મને સંભાળ્યું, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આ એમ રાડ્યું પાડી છે ને અમારા હાટવા, તમારા ખાતામાં ન જાય. તમે કરો એ તમારા ખાતામાં, એ અમારા ખાતામાં ન આવે. જે તમે કરો એ તમારા માટે છે, અમે કરીએ અમારા માટે. ભલે ઘર તમારું હોય, બાકી આ રાડ્યું પાડી છે ને અમારી એકાદી રાડ સાંભળે ને અમારું કામ થઈ જાય, બસ વાત આટલી છે. સતી તોરલ ને જાડેજો કે છે કે મેરું નહોતા, મેદની નહોતા ધરતી ને આકાશ, તેથી મારો ધણી હતો. જો આનો પુરાવો નહીં આપો ને તો જગત કાલ ભજનને માનશે નહીં. અને છેલ્લે જાડેજાએ કીધું કે સધીરના અહીંયા મૂકવા આવ્યો, તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જ આવશે. તોરલ ફડાક લઈને બેઠા ત્યાં, આને પ્રમાણ કહેવાય, એમના ભજન ન થાય. ભજન તો ભજન હોય ભલા માણા. મેં હમણાં કીધું ગોપીચંદ ને ભરતરી બાપુ હાથાત પેઢીયું ખાય તો ન ખૂટે અને બાવા બની ગયા તો કંઈક તો નક્કી કર્યું વિશે આપણને નક્કી જ નથી થતું. ભલા ઈ બાલસિંહ ને ભજન હારે કઈ લેવા દેવા નથી. કુંભારાણા કહે છે બે દી હું બહાર ગામ જાઉં છું, તું રાતનું ધ્યાન રાખજે. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ. અને વિયા ગયા. આંજ પડી નિરલભાઈ ના ઓરડેથી ભજન મીડિયા સંભળાવા. બાલસિંહ વિચાર કરે ખારું ભજન નું કોઈ કીધું નથી ના દેખાડા છે ને. નિરલભાઈ ના ઓરડે આવ્યો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આગો જાય ને ત્યાં ભજન ચાલુ થઈ જાય. બે ત્રણ આટા માર્યા. નિરલભાઈ બહાર નીકળ્યા ને કીધું, એ કે શું બાયલ આટા મારો છો? કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું હતું કે આ રૂમમાં ચાલુ છે, તો કે મને કેમ નથી સંભળાતું? એ વખતે બાપુ નિરલભાઈ વાણી કરી લે કે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર જો પૂરા મળે તો તમે તો અધૂરિયા છો. એ અધૂરિયા કીધું ભાભીયાને સમ રૂવાડા ઉભા થયા. કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? કે એ તો દરબાર આયનું આય નાય રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને પછી એને એમ થયું તો પછી આ ભોગવું છું એ શું છે, અને તમે કયો છો એ શું છે?
એ કે આ ભોગવો છો ને એ ખોટું છે, જે નથી તમને ખબર ને એ સાચું છે. તો કે આ ભોગવું છે એ શું છે? તો કે એ તમારે સાંભળવું છે? તો કે હા. તો કે તમારી જિંદગી કેવી છે સાંભળો. નિરલબાઈ કહે છે બાલસિંહને, શું કહે છે? આવી ખાડા રે એક મોતિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એક મોતિયાની બાયલ એ જ દેડકી. તમારી જિંદગી તો એક ખાડા ખાબોચિયામાં ડેડકા માછલા તરફડી એવી છે. માણા થઈ જાવ કાલ મરી જાવ કોઈ ઓળખશે નહીં. અને વાતે સાચી છે ને પેલા મળે આ જેટલા જેટલા કંઈક કરીને ગયા ને આંગળીના વેઠે ગણાય એટલા જ છે. બાકી તો પેઢીઓની પેઢીઓ મારીને તમારી કેટલી ખાલી થઈ ગઈ, કોઈ નાયા ભાઈએ ઓળખતું. અરે જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણા છે. આપણું પાડોશી સારું નથી બોલતા બાપુ, પાડા પૂજાય. પાડા તમે જોવો તો ખરા, પાડા હાવ નકામા જાનવર ઈ પૂજાય. તો આ બધા બાયું ચડાય, હું આમ કહી નાખું, હું આમ કહી, તારું પાડોશી સારું નથી બોલતું, શું તું કરી એક. અરે જાનવરની તમે આજ માનતા રાખો, આ જાનવરો જે મેં કીધા ને જાનવરોની તમે માનતા રાખો ને બાપુ તમારા કામ થાય. કેવા સંતના છેડા આઈડિયા છે. આપણે પૈસા દઈને કામ કરાવવું હોય તો બૂસ મારી દે, નથી કરતા. શું કરું? જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અગા છોકરા ભાગી જાય. બોલો આપણને એમ થાય જાનવરને રોટલા દીધા હોય આવા તો. પણ બાપુ હમણાં બાપુએ કીધું ને એમ ધરાવીને ધાનનો નીપજે, ગોળવીને માડું હોય, જેહળ જકરા નીપજે. સારી જનતા વગેરે બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. માને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ગીતાના 5-5 પાના વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય. બાકી મેં હમણાં કીધું એમ પાણીપુરી ખાઈ બાપુ રાણા પ્રતાપ કે શિવાજી નો જન્મે, ખોટી વાત છે. એની માટે તો ગ્રંથોની, શાસ્ત્રોની, ભજનની, સંતની તાકાત છે બાપુ. એનું તમારે સેવન કરવું પડે તો તમારો મેળ પડે. બાકી હારા દીકરા તમે જોવો તો દીકરા આટલું રાંદલ તેડે અને પછી છોકરા થાય પછી છોકરા તેડે નહીં. તો છોકરાને તેડો ના ખટારા કોક કસરી નાખશે. પછી ગોણ આમ દીકરીઓ ગમતી નથી કોઈ. અને દીકરા રાંદલ તેડે પછી દીકરા આટલું રાંદલ તેડે પછી ગોણિયું કરવા આટલું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરાને ગોતો ને ગોણા કરવા. અરે હું થું હાલ્યું છે તમે જુઓ તો, આમ તમે જુઓ તો ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાયડું પાડજો. 2 કિલો ઘી હોય જો ખપે મને કહેજો. ન ખપે ઘી લેવું છે કરજો. ન ખપે ઓલા દારૂ પીપડે ને પીપડા બજારમાં ઓલા બાવળિયા વેગે તોય ખપી જાય. કોઈ હા 2 લીટરના પીપડા ફેર્યા હોય ને તોય ખપી જાય છે. ને એના જાહેરાત કરાય ક્યાં હાલવાનો માર્ગ નો એવી જગ્યાએ બનાવતા હોય તોય ખૂટી ને. બોલ આપણને એમ ખારું ખોટું જો હાલ્યું. અમે બહાર જઈ જાય ને એટલે અમને ઘણા એમ કે બાપુ હાલો ને અમારા ઘરે પગલા પાડો, અમારા ઘરે પગલા પાડવા. એટલે અમે એમ કે અમારા પગલા પાડે હું રે સાધુ સંતો. એ કે નાના બાપુ હાલો. આપણે એમ થાય એમનો ભાવ છે, હાલો જાય રાજી થાય. ક્યાં જાય ચા પાણી બાપાને કરીએ. ઘરે આવીને તો ભાઈ એમ કે બાર ઉભા જો પગલા પડશે પોતા કર્યા. આપણે એમ થાય આ હાસું છે, કોઈનું હાસું છે, સારું ગટે ગોટે સડી જાય. એટલે આમાં હાજુ એક એનો ભરોસો રાખીને હાલ્યું જવાની વાત છે. આમાં ચારે વંટોળીઓ સડે કઈ નક્કી નથી. કહેવાનો મતલબ કે
સત્ય શું છે ને એની હજી બાપુ આપણને તમારો ને મારો આ દેહ બન્યો છે. તમે એક વિચાર કરો કે માના ઉદરમાંથી આવે ત્યારે ફૂટનો હોય, પોણા ફૂટનો હોય, અને હરતો ફરતો છોડવો 5-7 ફૂટનો થાય છે. આના મૂળિયા ક્યાં છે? આ વધે છે કેવી રીતે? બાપુ વિચારવા જેવી વસ્તુ છે. આ દેહ બનાવ્યો છે ને મહાપુરુષોએ. તમારી અને મારા મા બાપની ખેતી છે, બરોબર છે. તમારો મારો આ દેહ છે પાણીની પેદાશ છે, પણ મારો કહેવાનો મીનિંગ કે ઈશ્વરની કૃપા કેવડી છે કે 9 માના ઉદરમાં બીજનું રોપણ થયું હોય, એ 9 મહિના થાય એટલે હાથ, પગ, કાન, નાક, માથું, મોઢું બધું બનાવનારો કોણ છે ને કેવો હોય છે? આ કેવી રીતે એના શ્વાસા ચાલુ થઈ જાય, કેવી રીતે એની આંખો બની જાય, અને બહાર આવ્યા પછી તમારી અને મારી જે શ્વાસાની પ્રક્રિયા છે એવી જ પ્રક્રિયા બાપુ તમારું મારું સંતાનો એની ચાલુ કરી દેવા વાળો કોણ? કરોડો રૂપિયા અમારી પાસે છે, ગાડીઓ છે, બંગલા છે, એને શું ગુડવી છે આવડવા નક્કી કરવાનું એ કઈક કરો. માણાને મરી જવું હોય, આપઘાત કરે, પાણીમાં પડીને મરી જવું હોય એટલે ધૂમકો મારે ને ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રે તળિયે જ જાય, અને જીવ નીકળી જાય એટલે પાણી નો હાંગરે બાપુ ઉપર આવતો રે. 3.5 મણની કાયા હોય તે વજન ગયો ક્યાં? અરે અટપટી બાબત છે મારા રામ. આ હરતો ફરતો છોડવો છે ઈશ્વરની આવડી મોટી કૃપા છે ને, એને આપણે ગમે એટલા આપણે એના ઋણી છે મારા બાપ. ગમે એટલું એની વાંહે ભજન કરો, ગમે એટલું પુણ્યદાન કરો ને એના ઋણમાંથી આપણે છૂટી શકીએ એવી વાત જ નથી. તમારો મારો દેહ આ 2 આંખો બનાવી તમે જુઓ. એક આંખથી જુઓ તો એક જ દેખાય, 2 આંખથી જુઓ તો એક જ દેખાય. કેવી બનાવી છે? હાઈવે માં 2 ખટારા નો દેખાવો જોઈએ. એક હાલ્યો આવતો 2 નો દેખાય. ભડે એમ લઈને ભટકાયું તો ખબર પડે એક જ હતો. પાછું ચાર્જિંગ નહીં, પાવર નહીં, કઈ બેટરી નહીં, અને તમે જુઓ આખી દુનિયા જોઈએ કે અરે ઈશ્વરે કેવી રચના કરી છે. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણે 2 જ વ્હીલ છે ને ગમે ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે. વિચારવા જેવું છે, કારણ કે આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે ગોતવાનું છે, કોઈ ગોતતું જ નથી. તમારા અને મારા અંદરની બાપુ વાત છે. બાકી આમાં છે ને ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ મારી દીધો. 21,600 શ્વાસા હાલે છે, જેને ગણવા હોય ને ગણી જોઈએ બાપુ. અમુક વાતો તો એમ થાય ક્યાં જઈને કરીએ ભલામણે, કોઈ અમારી વાત માનવા સાંભળવા તૈયાર નથી. વાત કરવી ક્યાં? 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને ગણી જોવાની છૂટા. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ બોલે એ બીજો ને. મેં હમણાં કીધું તું ને, આ જે અમારો અવાજ આવે છે ને એ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી બીજો કોઈ ઈશ્વર છે નહીં, અને બીજો ઈશ્વર આપણે ગોતવાની જરૂર નથી ને બીજે ગોતે મળશે નહીં. નગર એક ભરોસાની વાત, એક તમને કહું, એક રોડ માથે કોઈ દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા આવીને એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવી દે, નથી લાગતું કે હનુમાનજી પોતે આવ્યા હોય, રામાપીર પોતે આવ્યા હોય? એવું નથી લાગતું. પણ આ તો કે ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય ને લીલા લુગડા પહેર્યા હોય તો નક્કી થાય બાકી નો. અરે જેવું ડીંગો ડીંગ હાલ્યું. આપણે આખી દુનિયામાં રખડીને કામ ન થતું હોય ને તમારા ઘરે હુતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, સમજી લેવાનું કોઈલો આવીને કરી ગયો, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. પણ તમને મને બાપુ ભરોસો જ નથી, વિશ્વાસ જ નથી. આપણા ઘરમાં એક નાનું એવું મંદિર હોય, માતાજીનો ફોટો હોય કે મંદિર હોય નાનું એવું, બધા દીવા અગરબત્તી બધાને ઘરે હોય, મારા ઘરે છે. આપણે દીવો કરતા હોય, અગરબત્તી સાંજ સવાર 2 ટાઈમ કરતા હોય, કરો છો ને? તો હું એમ કહું છું કે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારું ઉઘાડું રાખો. તાળું ઠપકારે હું હોય હું ઠપકારું લ્યો ને. આ તમને કહું છું કે હું મારા વેરાગ લાગી ગયો એવું કહે છે. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સોકા ઘીના દીવા કર્યા હોય ને 2 દી લગ્નમાં જાવી દી ધ્યાન ન રાખે, પણ આપણને ભરોસો જ નથી. મને એમ થાય જો આ 2 દી ધ્યાન ન રાખતો હતા સોખું ઘી અહીંયા બાળું, એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. શું કામ બાળવું? અને 80 વર્ષની મા બાપુ ભલે ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય અને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવું, તો તમે ડેલો બંધ કરો તો ન કરો. કે ભલે માં ઊભા ન થઈ કે કઈ નહીં, પણ કોક આવશે ને તો અવાજ કરશે ને તો પાડોશીને ખબર પડશે. આ જીવતી જાગતી બાપુ મૂર્તિ છે ને એનું જતન કરો. આ મૂર્તિ આમાં આપણે બેહાડવાની છે ને, એ
મૂર્તિ બરોબર ખોટી છે એવી મારી વાત નથી, ઈશ્વર શાંતિનું એક પ્રતીક છે, પણ તમે મૂર્તિની સામે આમ હાથ જોડશો ને તો આંખું બંધ થઈ જાય છે. એ મૂર્તિ હોત તમને એમ કે આંખું બંધ કરીને માલપા જો માલપા આય તો તે મને બેહાર્યો, હું તને શું દઉં ભલા મને. જોવાની વાત ઈ છે. દર્શન જો કરવાના હોય તો મૂર્તિ સામું આંખું ઉઘાડીથી દર્શન થાય કે આંખું બંધથી દર્શન થાય? ગમે એ માણસ જાય ને આમ કે આમ હાથ કરે ને આંખું બંધ થઈ જાય. મૂર્તિ કે છે કે અહીંયા શું જોવા, તે બેહાડ્યો છે, તે બનાવ્યો છે. માલપા જો માલપા બધો ખજાનો માલપા ભર્યો છે, પણ ઊંધું ચાલે છે, સમજાતું નથી. પ્રેમ પ્રેમ બાપુ કોને કહેવાય? અઢીક્ષરનો મંત્ર છે. તમારો મારો જે પ્રેમ છે ને એ જ આપણને ભેગા કરે છે. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને ભલા મને. કૂતરું તમને શેરીનું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા મને? હે નકર આપણું કૂતરું આપણને ન ઓળખે. આમાં ખંભા સુધી ઊભું ન થાય મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો આપણે આવ્યા હોય તો કૂતરું જાગી જાય, આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો કૂતરું. શું પ્રેમ કરે? પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકે ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એને વેમ કહેવાય. પ્રેમમાં તો મારા નાથ ને બાપુ તમારા આંગણા સુધી ધક્કો થાય, એને પ્રેમ કહેવાય. પ્રેમને દુનિયાએ બાપુ ઊંધો કરી નાખ્યો, અર્થ જ ઊંધો કરી નાખ્યો. એટલે બાલસિંહ ને કહે છે કે આના માટે પછી બાલસિંહ ને કહે છે કે તમારે આમાં જો ફળવું હોય, આ ભજન સમજવું હોય, આ ભજનમાં આવવું હોય તો તમારે સંત સાધુની સેવામાં આવવું પડે, સત્સંગમાં જવું પડે, ભજનમાં જવું પડે. અને આ તમારા જે કૂતરા જેવા સ્વભાવ છે ને એને તમારે નિર્મળ બનાવવા પડે. નીરભાઈ બાપુ બહુ આ છે ને એકે હામા મળ્યા હારા નહીં. જેસલ ને માલદે ને સતી ને સાસટીઓ ને માલો ને આ એકે હામા મળ્યા હારા નહીં. એને આ કેવી રીતે સુધાર્યા છે? એટલે નિરલભાઈ બાલસિંહ ને કહે છે સત્સંગ કરી લે તો જીવન સુધરશે. તો દુઆઓ મળે છે, દુઆઓ મળે છે. સુખી જિંદગીની, સુખી જિંદગીની ભૂલાતી નથી, ભૂલાતી નથી. કી જિંદગી મેં સુખી જિંદગી. સુખી જિંદગી, સુખી જિંદગી પણમાં વિતાવી. સુખી જિંદગી પણમાં વિતાવી. પછી જોવાની લોહી ભગડતું રમતું હોય ને તારે લગામ રાખવી. નકર બાળપણમાંથી જુવાની જ્યારે આવી કોઈને ખબર નથી, જુવાનીમાંથી બુઢાપો જ્યારે ચાલુ થઈ જાય કોઈને નહીં ખબર. એટલે કીધું સંતોએ જુવાની એ કીધી દુખી જિંદગી મેં સુખી જિંદગી ભૂલાતી નથી, ભૂલાતી નથી. સુખી જિંદગી મેં સુખી જિંદગી મેં સુખી જિંદગી. મહાપુરુષો એટલા જ માટે કહે છે કે તમને અને મને બાપુ સમય મળ્યો હોય તો તમે કોકને મદદરૂપ થાવ. કોક ગરીબને બાપુ બટકું રોટલો દે. તમને જો ભગવાને આપ્યું, હું તો એમ કહું છું કે આ લાખો રૂપિયા આ વાપરો છે ખોટું છે એવી મારી વાત નથી, પણ કોક ઝૂંપડામાં રહેતો હોય, ધરતીને પાથરે, આકાશને ઓઢે, જેનું કોઈ હગું વાલું ધંધો કાંઈ છે નહીં, એને બાપુ જો બાપુ બટકું એટલો દઈ દે ને એની આંતળી જો દુઆ દઈ દે ને જિંદગીમાં બાપુ બેડો પાર થઈ. એક ઝૂંપડામાં રહેતા હોય અને ઉઘાડા લુગડા છોકરા હા ઉઘાડા રખડતા હોય, ત્યાં જઈને એક 5 રૂપિયાનું પાર્લેનું પડીકું આપો ને અને છોકરા કીધું તમે બાપુ પૈસાની પથારીઓમાં ઊંઘતા છો ને તમને નથી ખબર.
બાકી એને પાર્લેનો કાગર કેવો હોય એ ખબર નથી. એને પાર્લે આપો ને ખાય ને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ નીકળે ને એ ખટારાના ઠાઠામાં કરી ગયા હોય તોય મારા નાથને બચાવવા પડે. બોલા એ આંતળીની દુઆ તમને લાગી જાય. રામ એક ઝૂંપડામાં રહેતા હોય, હાતમ આઠમનો તહેવાર હોય અને તમે અહીંયા કોક દીક જઈને પૂછજો કે તમે હાતમ આઠમ છે ઢેબરા કેમ નથી બનાવ્યા? એ લુગડા વગરના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા, લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને એવા ઝૂંપડામાં 2 કિલો તેલ આપી આવો ને અને એમાં જે ઢેબરા બને ને પછી બાપુ એ ખાઈને જે આશીર્વાદ અડી જાય ને એ બાપુ દુનિયાની કોઈ તાકાત નો કામ કરે એ કામ કરી જાય. રામ બાકી પૈસા વાળાને તો આપણા ગામ નો હોય, આપણે નો હોય વન સલામું મારવી પડે ને નડે. આપણને ન ખબર હોય તે જેમ ભેગા કર્યા છે આપણા ગામ નો, આપણને ન ખબર હોય એને ન હોય બધા મારતા હોય મારવી પડે નગર નડે એવું હોય. પણ આ બાપુ જે ગરીબ છે ને ગરીબ, બાકી તો બાપુ ત્રાજવું લઈને બેઠો છે. કોણ શું કરે છે ને બધી એને ખબર છે. આપણે કાંઈ અંધારામાં છે તમે ગમે એવી પેટીમાં તમે ગમે એ કરતા હોય ને બધી એને ખબર છે. એક ભાઈ મને કહેતો મને કે તમે આ બધા ભણકા મારો છો, ઈશ્વર જેવું કાંઈ છે નહીં, ભગવાન જેવું કાંઈ છે નહીં. ન હોય તમારે ક્યાં તને બનાવવો છે? ન માની તો કાંઈ નહીં, પણ મને કે આનો પુરાવો શું? મેં કીધું પુરાવો તો મને કાંઈ બહુ એટલી બધી ખબર નથી, પણ મેં તને તારો કાન છે તો કે હા દેખાય કે દેખાતું નથી. હવે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય? હે બાકી આ આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા એટલું જ સેટું છે. તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. બાકી છોકરા લગન ઉડીના બાકી હોય ને કદાચ મરણ પથારીએ હું તો ત્યારે કહેજે ને કે 2 છોકરા બાકી છે મારે હમણાં નથી મરવું. મુકેશ ઓલો નો મૂકે મારા રામ. ચીઠી ફાટી જાય પછી પતિજુ છોકરા ઉભા હોય, બૈરા ઉભા હોય, બાપા ઉભા હોય, બધા ઉભા હોય, કોઈ નો છોડાવીએ કે ખોટી વાત. આપણે વાતો કરી મારું બૈરું છે કે મારો ધણી છે, છેલ્લી પથારી હોય આપણું બૈરું હોય તો આપણે કહી કે એને ભગવાન બેઠી કરો મને મારી નાખો, પણ આને બેઠી કરો કયો? તો બેન હોય બેન ધણી કદાચ હું તો હોય તો બેન કે ખરી કે મને મારી નાખો પણ મારા ધણી નો મરવા દીશો કે? આ તો દુનિયાના દેખાવ છે. મારી બહુ મારો છોકરો મારા બાપા કોઈ કોઈના વાંહે મરે નહીં. આ આપણે ઊભું કર્યું બધું. આ બૈરું કે ભગવાન આપણને હેરે આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા. આપણે ઊભું કર્યું છે એમાં બૈરું પછી ક્યાંક તેલનો ડબ્બો ફૂટી ગયો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે એમાં ભગવાનને આપણે રાયડું ન પડાય. છોકરા એમ કે હોન્ડા લઈ તો લઈ દેવું પડે, એ આપણે ઊભું કર્યું છે. નકરા ગિરનાર ભેગા થઈ ગયા હોત તો ચા કોઈક માગવાનું હતું. હગો હારો નો આપણે મિત્ર મળે જો લબાય, પત્ની મળે જો કબાર જા તો એળે જો ઉતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જો જીવવાની મજા ન આવે. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. આય તમે હમણાં હાથની હથેળીમાં રાખો અને એક પર આવો એમ કો કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં એટલે રોડામાંથી હાણશો લોટા ઉડવા આપણે મારી ચૂપા જાઉં. પતિ પત્ની કા એક મજા તો સરગા. બાપુ બે માણસ જો હરખા હોય તો જીવવાની મજા આવે. અને જીવન કેવું જીવવું ને આપણા હાથની વાત છે. પછી ઘરમાં દાણા હોય તો ભલે, ન હોય તો ભલે, ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. બાકી તમે પાડોશીમાં તમે ઘરની વાત કરો તો એ બધા તમારી વાતો જાણે, બાકી તમને આપે નહીં કોઈ. એક રકાબી ચા તમને પાય શું કામ? તમારી ડાયરી જાણવા હાટું, બાકી આપે કોઈ કાંઈ નહીં. એટલે કહેવાનો મારો અર્થ એ છે 4 દિવાલની વાત 4 દિવાલમાં રખાય. જે ઈશ્વરે આપણને આપ્યું છે એમાં મોજ કરાય, બાકી દુનિયાને કીધે કાંઈ મેળ પડે એવું નથી રાખતું. એટલા જ માટે નિરલભાઈ બાપુ પાયલને છેલ્લે કહે છે કે એવા નોરીજન હશે ને બાપુ એના એની અને વાત એ હાજી પ્રેમ હોય ને તમારે મોઢે વાત ન કરવી પડે, આંખ વાત કરી લે, દ્રષ્ટિ તમારી વાત કરી લે. હું તમારે અહીંયા આવ્યો હોય અથવા તમે મારે અહીંયા આવ્યા હોય તો આંખ વાત કરી લે. તમારે કહેવું ન પડે કે મારે 500 રૂપિયાની જરૂર છે, મને ખબર પડી જાય કે આ કંઈક જરૂર છે એટલે જ આવ્યો છે. આંખ વાત કરી લે, એને પ્રેમ કહેવાય. એટલે નિરલભાઈને કહે છે કે એવા જે સંત છે ને પછી જોવામાં કાળા લાગતા હોય, ધોળા લાગતા હોય, પણ એના નેણમાં નૂર ઝરતું હોય છે. અને અમુક કે એવા છે ભલે જોવામાં ઉજળા ગમે એટલા લાગતા હોય પણ માલિકો કપટી છે, એની આંખ કહી દે. ભરોસો કરવામાં ભગવાન ઉપર ભરોસો રાખીને કોઈ પણ માણસનો ભરોસો કરો તમે છેતરાવ નહીં, પણ તમે પાદરા ઉલ્લી પડો ને એમાં દુઃખી થાવ.
ના આના જેવો માણસ ન થાય. પછી ખબર પડે કે આ તો 40 વીઘાનું વેકાવડાયું આઈને. એ બાપા બરોબર છેલ્લી અવસ્થાએ હતો ને, મરવાની તૈયારી હતી. એના છોકરાને ભેગા કરીને કે તમે મને હાઈકે જીવવા નથી દીધો, પણ કે મરવા હાઈકે દેજો હોય કે મને કઈ સમસ્યું ઘોંકાવીને પાણી ન પાતા, કે મને નિરાતે મરવા દેજો. અને ઓળખો છો એમ તો પૂછતા જ નહીં, કારણ કે આખી જિંદગી બિચારે આપણને ન ઓળખ્યા હોય. એટલે મને નિરાતે મરવા દેજો. આપણને એમ થાય કે આમનો કંટાળો જેટલો જગતે લેવડાવ્યો છે, મોત ને હક નથી માણસ લેવા દેતા. છેલ્લે નથી કહેતા મને બાપા ઓળખો, તને ન ઓળખું. અમારી 40 વીઘા વેકાવી, અમારી દીકરીઓના હબન તોડાવ્યા, તને ન ઓળખું બેટા. મને મરવા દે, નિરાતે મરવા દે બાપ. અરે જેટલાય તમે જો પાછા 5 જણા બેઠો એને એમ કે હું પૂછું સારો છું બાપા ભાઈ. મેં આમને ખાવા ધાન નથી રહેવા દીધું. આનો ઓળખે કોઈ મતલબ નથી, કોઈ સ્વાર્થ નથી. આ કોરોના આવ્યો, ધરતી કપ આવ્યો, તમે જો ઈશ્વર ધારે તો શું ન કરે. એ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલુડિયું ખાઈ ગયો તો શું કરવાના હતા. મુંબઈથી બાપુ ભુજ સુધી ડગબગતું ક્યાં જાવ. છતાંય જો હજી આપણને ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો પછી બધું પૂરું થઈ ગયું. વાતમાં કાંઈ છે. મને એમ થાય જેસલ ઇતિહાસ કે હોડીમાં બેઠા, હોડી આમ ઉલાળવા માંડીને પાણીના લોટ મીડિયા ચડવા હતા, જાડેજો મીડિયો થ્રુ તોરાલા હોળી હમણાં બુડી જાય અને મને મારે જીવવું છે. તોરલ કે છે અલગ ઘણી હોળીને કાંઈ નહીં થવા દે. અને શાંતિ રાખો. હું તમારી ભેળી છું. અલગ તણી હમણાં હોળી પુગાડી દે. તમે રો માં બાપુ કચ્છનો બારવટીયો મોત ત્યારે ઉઘરાણી કરે ને, હારા હારા રો. ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો. તોરલ પાસે બાપુ બડફની પાય ઓગળે મોગળવા માંડ્યો. તોરલ મને બચાય, તોરલ મને બચાય. તોરલ કહે છે હું કામ રોવો છો? હું તમારી ભેળી છું, નહીં કઈ થાય, મારો રાહ તોડી નહીં બુડવા દે. એ વખતે જાડેજાએ નક્કી કરી લીધું જો હોળી કાંઠે ફૂટી જાય ને, હવે આ જેવું ના હોતી તલવાર ઉપાડવી નથી, તો આ એક તારો લઈ લો. એમ ગાંઠ વળી જવી જો. આ ધરતી કબજો તેથી બધા ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ. ખરા બપોરે સોંટેલા સુરેન્દ્રનગર. મેં કીધું આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. તો મને એમ થાય જાડેજો પાપી કે આપણે પાપી. એને તો બાપુ એક આમ 2 હિલોળા માર્યા ને, નક્કી કરી લીધું ને કઈ કાંઠે પૂગ્યા પછી તલવાર ઉપાડી હોત તો કોણ રોકત એને. અરે જ્યારે સતી તોરલ સાધુને જમાડવા સધીરના અહીંયા દેહ અડાણે મૂક્યો અને જેસલ બહાર ગામમાં હતા. તોરલે કીધું રાતે હું આવીશ અને તોરલ ઘરે આવ્યા, જેસલ આવ્યા, સાધુને જમાડીને મોકલી દીધા. સધીરે જેસલે આવી અને તોરલને કીધું ક્યાં જાવ છો? કે સધીરની હવેલી હું વચને બંધાણી છું, મારે જવું પડશે, કારણ કે સાધુને જમાડવા હાટું અનાજ આપતો નહોતો. અને તેથી કચ્છનો બારવટીયો બડફની પાટ ઓગળે એમ મીડ્યો તોરલ પાય રોવા. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત તલવાર ઉપાડવાની રજા દે ને. આખા અંજારમાં વાણિયાનું પી નો રહેવા દો. હજી ઝાટકા ભૂલી નથી ગયો હું. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. હજી તો કાંઈ નથી આતો. શું કામ ને મુજાવ છો? હું તમારી ભેળે છું. સધીરની તાકાત નથી કે મને આંગળી અડાડી શકે. પછી જાડેજો કહે છે કે તો બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેવી રીતે જઈશું? એ કે જે થવું હોય થાય, બાકી મારે જવું પડે. અને તેથી બાપુ સતી તોરલને જાડેજો કચ્છનો બારવટીયો કાળો નાગ એમ કે મારા ખંભે બેહી જાવ, હાલો તમને મૂકવા હું બાપુ કોની પાસે વાતો કરી. આ વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમારા ત્રમ બોલતા હોય, કાળી દિવાંગ રાત જામી હોય અને તોરલને ખંભે લઈને રાતે નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું છે? સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે સધીર જો મને જોઈશે ને તો પાછો બીશે. હવે હું જાઉં છું, તમારે આવવું હોય ત્યારે આવજો. અને હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજાન સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ. ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. કોની પાસે વાતો કરી ભલામણ. એટલા જ માટે બાપુ એક ઘડી નીરલભાઈની ગાયન પછી મારી વાણીને વિરામ આપું.
એ બાપા ઉગાર જાય